નમસ્કાર. ગણિતના પાયાના કૌશલોના અંદર આપ સૌનું સ્વાગત છે. ગણિત વિષય કે જે વિદ્યાર્થીઓને મોટે ભાગે ખૂબ જ અઘરો લાગતો વિષય હોય છે. ગણિત નથી આવડતું, ગણિત વિષયમાં મને રસ નથી પડતો, ગણિત વિષયમાં પાસ થવું ખૂબ જ મુશ્કેલ છે, આવા બધા વાક્યો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. અને એનું કારણ છે કે પ્રાથમિકની અંદર જે ધોરણ 1 થી 8માં જે ગણિતના પાયાના કૌશલો, ગણિતની જે પાયાની ક્રિયાઓ છે કે જેની સરસ મજાની સમજણ આપવામાં આવેલી છે, એમાં આપણે ક્યાંક ને ક્યાંક કાચા રહી ગયા હોઈએ છીએ. તેને સમજવામાં આપણે ઘણી બધી ભૂલો કરી હોય છે અથવા તો પૂરેપૂરું સમજેલા હોતા નથી. અને તેને કારણે આપણને ધીરે ધીરે ગણિત જેવા રોકડિયા માર્કના વિષયમાંથી રસ ઉડવા લાગે છે, આપણને ગમતું નથી. અને એ તો છે જ, જે કાર્યમાં આપણને આવડતું ન હોય તો એ કાર્ય આપણને કરવામાં કંટાળો જ આવે, પણ જે કાર્ય આપણને આવડતું હોય તો એ કાર્ય આપણને વારંવાર કરવું ગમે. તો ગણિત વિષયમાં આવું જ થાય છે. એટલે અહીંયા એક સરસ પ્રયાસ કર્યો છે કે જેમાં ગણિતની જે પાયાની ક્રિયાઓ છે જેને તમને સમજાવવામાં અને બીજા અન્ય બાબતો છે તેને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ગણિતની જે પાયાની ક્રિયાઓ છે, તો ગણિતની જે પાયાની ક્રિયાઓ છે મુખ્ય 4 ક્રિયાઓ છે, જેમાં એક છે સરવાળો, બીજું બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ મુખ્ય 4 ક્રિયાઓ છે. જો એ આપણને આવડવા લાગે તો આપણે ધીરે ધીરે ગણિત વિષયની અંદર આપણને રસ પડવા લાગશે. અને બીજી પણ બાબતો છે જે તમને હું સમજાવતો જઈશ. અને ધીરે ધીરે તમને આ જે આખું એક સેશન છે, આ જે એક આખો ક્રમ છે, એ ક્રમ તમે જો પૂરેપૂરો વ્યવસ્થિત પૂરો કરશો તો ખરેખર હું ખાતરી આપું છું કે તમને સૌને ગણિત વિષયની અંદર રસ પડવા લાગશે અને ગણિત જેવો વિષય છે એ પણ હવે તમને સરળ લાગવા લાગશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સરવાળા વિશેની. તો જે સરવાળાના દાખલાઓ છે તે 2 પ્રકારના છે. એક છે વદ્દી વગરના અને બીજા છે વદ્દીવાળા. 2 કે તેથી વધુ અંકોવાળી સંખ્યાના સરવાળા કરવા માટે હંમેશા જમણી તરફથી સરવાળો શરૂ કરવો જોઈએ. જુઓ, આ સરવાળો કરવા માટેના નિયમો છે. એટલે 2 કે તેથી વધુ અંકોની જે સંખ્યાઓ હોય તો એનો સરવાળો કરવા માટે જમણી તરફથી, એટલે કે એકમના અંકોથી સરવાળો શરૂ કરવાનો હોય છે. સરવાળો કરતાં જે જવાબ મળે તેમાં જો એક અંક હોય તો તેને નીચે લખી નાખવાનો હોય છે. એટલે કે એકમનો અંકનો સરવાળો કર્યો હોય તો એકમના અંક નીચે લખવાનું, દશકના અંકનો સરવાળો કર્યો હોય તો દશક, અને 100ના અંકનો સરવાળો કર્યો તો 100નો અંક, તો એ રીતે એની નીચે લખવાનું. પરંતુ 2 અંકવાળી સંખ્યા જો મળે તો એકમનો અંક છે એ નીચે લખવાનો હોય છે અને દશકનો અંક છે તે વદ્દી તરીકે આગળની સંખ્યા ઉપર લખવાનો છે. આપણે ઉદાહરણો દ્વારા સમજીએ તેને. જો અહીંયા અલગ અલગ દાખલાઓ આપ્યા છે. સૌથી પહેલાં આ દાખલો જોઈએ, 15 + 24. તો 15 અને 24, જેમાં 15માં એકમનો અંક 5 છે, દશકનો અંક 1 છે. 24 કે જેમાં એકમનો અંક શું હશે? 4 બરાબર છે, અને દશકનો અંક હશે 2. હવે એનો સરવાળો કરીએ, 15 + 24. જો આ જ્યારે લખીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, એકમ નીચે એકમનો અંક આવશે, દશક નીચે દશકનો અંક આવશે. હવે તેનો સરવાળો કરીએ. જુઓ, તો 5 + 4 બરાબર, તો 5 + 4 થશે 9, જે એક અંકવાળી સંખ્યા છે એટલે તેને આપણે એકમની નીચે જ મૂકી દીધી. અને હવે દશકના અંકનો સરવાળો કરીએ તો 1 + 2, તો 1 + 2 3, જે એક અંકવાળી સંખ્યા છે એટલે 3 એ દશકની નીચે આપણે મૂકી દીધા. તો 15 + 24 બરાબર જવાબ મળ્યો આપણને 39. હવે વદ્દીવાળા દાખલાઓ જોઈએ. અહીંયા તો 39 + 56 આપ્યું છે. તો ફરીવાર યાદ કરાવી દઉં, 39માં 9 એ એકમનો અંક છે અને 3 એ દશકનો અંક છે. 56માં 6 એકમનો અંક છે, 5 એ દશકનો અંક છે. એકમ નીચે એકમનો અંક આવે, દશક નીચે દશકનો અંક આવે, એમ આપણે સંખ્યા લખી. હવે સરવાળો શરૂ કરીએ તો 9 + 6, તો 9 + 6 કરશો તો 15 થશે. તો 15 જે 2 અંકવાળી સંખ્યા છે, જેમાં એકમનો અંક 5 છે એ આપણે એકમના અંક નીચે મૂકી દીધો. જે દશકનો અંક 1 છે તે આપણે દશકના અંકની ઉપર વદ્દી તરીકે મૂક્યો છે. હવે 3 + 1 એટલે 4 થશે, અને 4 + 5 એટલે કે 9. તો 9 જે છે એ આપણે દશકની નીચે એને મૂકી દીધા, તો જવાબ મળે છે 95. હવે અહીંયા સરસ ઉદાહરણ બીજું લીધું છે, જેમાં એક સંખ્યા 3 અંકવાળી છે, બીજી સંખ્યા 2 અંકવાળી છે. બરાબર સમજજો, અને જો જરૂર પડે તો વારંવાર રિવાઇઝ કરીને આ સમજજો, જેથી કરીને તમે કચાશ હવે ન રહી જવી જોઈએ. આ આપણને એક તક છે
કે જેમાં આપણે ગણિતની આપણી પાયાની ક્રિયાઓ બધી સરસ મજાની વ્યવસ્થિત શીખી લઈએ અને તો પછી આપણે ક્યારેય ગણિતમાં કાચા નહીં રહીએ. હવે જુઓ, અહીંયા 295 વત્તા 36 છે, તો 295ને લખ્યા. હવે 5 એકમનો અંક છે તો એની નીચે 36નો એકમનો અંક 6 મૂક્યો. 9 દશકનો અંક છે તો તેની નીચે 36નો દશકનો અંક 3 મૂક્યો. 100નો અંક છે તે ખાલી છે. 36માં 100નો અંક નથી, એટલે 2ની નીચે કોઈ સંખ્યા ન આવે. વિદ્યાર્થીઓ ઘણી વખત અહીંયા આવી પણ ભૂલ કરતા હોય છે. જેને આવડે છે એને વાંધો નથી, પણ કેટલાક વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે કે 36ને અહીંથી લખવાનું શરૂ કરે, કે 3 અહીંયા લખશે અને 6 આની નીચે લખે, બરાબર, 9ની નીચે લખે. તો તેને કારણે શું થાય? તો કે જવાબ ખોટો પડી જાય. એ સંખ્યા બની જાય 360, બરાબર, એટલે જવાબ પણ ખોટો આવવાનો, અને જવાબ ખોટો એટલે માર્ક 0. એટલા માટે જ ગણિતને રોકડિયા માર્કનો વિષય કહેવાય. જો જવાબ સાચો આવે તો પૂરા માર્ક મળે, પૂરા. એમાં એક પણ માર્ક, કોઈ અડધો માર્ક પણ કાપી ન શકે. તો બરાબર ફરીવાર અહીંયા સમજી લઈએ કે 5 એકમના અંક નીચે 6 એકમનો અંક મૂક્યો છે, 9 દશકના અંક નીચે 3 દશકનો અંક મૂક્યો છે, 36ની અંદર 100નો અંક નથી, એટલે 100ના અંકનું સ્થાન ખાલી રહ્યું છે. બસ હવે સરવાળો જે છે સાદી રીતે જે કરીએ છીએ તેમ કરવાનો છે. 5 વત્તા 6 એટલે 11 થયા. ફરીવાર યાદ રાખીએ, 11 એ 2 અંકવાળી સંખ્યા છે, તો તેનો એકમનો અંક જે 1 છે તે અહીંયા મૂક્યો છે. બીજો દશકનો અંક અહીંયા 9ની ઉપર મૂક્યો છે, અને 9 વત્તા 1 એટલે 10, 10 ને 3 13. ફરીવાર 2 અંકોવાળી સંખ્યા છે, તો 3 એકમનો અંક છે એ અહીંયા નીચે મૂક્યો છે, અને દશકનો અંક જે 1 છે તે આગળના 100ના અંક ઉપર, એટલે કે 2ની ઉપર વધી તરીકે આવ્યો છે. 2 વત્તા 1 3 થશે, તો 3 અહીંયા આવશે. એકમ નીચે, એકમના અંકના સરવાળા નીચે એનો સરવાળો લખવાનો, દશકના અંકના સરવાળા નીચે એનો અંક સરવાળો લખવાનો, 100ના અંકના સરવાળા નીચે તેનો અંક લખવાનો. તો જવાબ મળ્યો 331. હવે અહીંયા સરસ ઉદાહરણ લીધું છે. એક 4 અંકવાળી સંખ્યા છે અને બીજી 3 અંકવાળી સંખ્યા. સંખ્યા વાંચન પણ કરતા આવડવું જરૂરી છે, એ પણ રિવાઇઝ કરાવવું. જુઓ, અહીંયા 6 એકમનો અંક, 0 દશકનો અંક, બીજો 0 100નો અંક, અને 3 એ 1000નો અંક. તો સંખ્યાનું વાંચન થશે 3006. અને અહીંયા દરેક અંક એકમ, દશક અને 100, તો 999 આ સંખ્યાને વાંચવામાં આવશે 999. હવે ફરીવાર જેમ આગળના દાખલામાં આપણે સમજ્યા, અહીંયા એમ જ અહીંયા કરવાનું છે કે એકમ નીચે એકમનો અંક, દશક નીચે દશકનો અંક, 100 નીચે 100નો અંક, અને 1000 નીચે 1000નો અંક. આવી રીતે ગોઠવ્યું છે. સરવાળો કરીએ. 9 વત્તા 6 એટલે 15નો પાંચડો, વધી 1 ઉપર ગઈ છે, બરાબર. ઘણી વખત વિદ્યાર્થીઓ ઊંધું કરે છે. 15 આવે તો એકડો અહીંયા લખે ને 5 ઉપર લખે, બરાબર, તો જવાબ ખોટો પડવાનો છે. બરાબર કાળજી લેશું. એકમનો અંક છે તે નીચે લખવાનો હોય છે સરવાળો, દશકનો અંક હોય છે તે વધી તરીકે આવતો હોય છે. તો 1 વત્તા 0 એટલે 1 વત્તા 9 એટલે 10, 10નો 0, જે એકમનો અંક 0 છે તે અહીંયા નીચે આવશે. એક દશકનો અંક 1 છે તે વધી તરીકે આગળની સંખ્યા પર ગયો. તો 0 વત્તા 1 1 વત્તા 9 10, ફરીવાર 0 અહીંયા વધી 1, 3 વત્તા 1 એટલે 4. તો જવાબ મળ્યો 4005. તો આ રીતે આપણે સરવાળાના દાખલાઓ શીખ્યા ત્યાં આગળ. હવે જુઓ, તમને અહીંયા આગળ સરવાળાના માટે દાખલા ગણવા માટે કેટલાક મહાવરા માટે કેટલાક દાખલાઓ આપ્યા છે. ગણિત વિષયમાં મહાવરો ખૂબ જ જરૂરી છે. મહાવરો જો નહીં કરો તો તમને ગણિત વિષય છે એ ક્યારેય નહીં આવડે. અહીંયા તો મેં તમને માત્ર 8 દાખલાઓ આપ્યા છે. તમે તમારી જાતે આવા ઘણા બધા દાખલાઓ બનાવી શકો અને તમે એને શીખી શકો. એટલે મહાવરો ખૂબ જ જરૂરી છે, એમાં કંટાળવાનું નથી, બરાબર છે. હવે સમજો, અહીંયા મેં તમને આ દાખલાઓ આપ્યા છે, સાથે તમને એના જવાબો પણ આપ્યા છે, જે તમે અહીંયા જોઈ શકશો. તો આ તેના જવાબો છે બધા. તમે તમારા જવાબો સાથે એને મેળવી લો અને બરાબર ખાતરી કરો. જો ભૂલ જણાય તો શા માટે ભૂલ પડી છે તેનો જાણો, અને એ ભૂલ ફરીવાર ન થાય એટલા માટે ફરી પાછા બીજા આવા 5-7 દાખલા લ્યો અને તેને તમે ગણો, અને તમારા કોઈ મિત્રને કે એને બતાવો કે ભાઈ જો મેં બરાબર કર્યું છે ને કામ આ, બરાબર, તો તમને ખ્યાલ આવશે કે મારું કામ હવે ચોક્કસ થઈ ગયું. તો તમને આટલું કામ કરવાથી સરવાળાના દાખલાઓ છે તે આવડી જશે. હવે વાત કરીએ આપણે બાદબાકી વિશેની. તો બાદબાકીના દાખલાઓ છે તે 2 પ્રકારના છે. અહીંયા પણ દસકા વગરના અને દસકાવાળા. આ શું છે તેની વાત આપણે સમજીશું. ઘણા બધાને થોડો ઘણો ખ્યાલ પણ હશે, બરાબર. તો 2 કે તેથી વધુ અંકોવાળી સંખ્યાની બાદબાકી કરવા માટે હંમેશા જમણી તરફથી બાદબાકી શરૂ કરવી જોઈએ, એટલે કે એકમના અંકથી બાદબાકી. જુઓ, સરવાળા અને બાદબાકી માટેનો નિયમ સરખો જ છે. હંમેશ માટે જે ક્રિયા છે તે જમણી તરફથી, એટલે કે એકમના અંકોથી જ શરૂ કરવાની છે.
બાદબાકીમાં ખાસ સમજો, બાદબાકીમાં જો ઉપરના અંક કરતાં નીચેનો અંક મોટો હોય તો ડાબી બાજુની પડોશી અંકમાંથી એટલે કે એની આગળનો જે અંક છે તેમાંથી દસકો લેવાનો છે અને તે અંકમાં જેમાંથી તમે દસકો લ્યો છો તેમાંથી એક અંક ઓછો કરવાનો છે. જો બાજુનો અંક શૂન્ય હોય તો તેના પડોશી અંકમાંથી એટલે કે તેની પછીના આગળના અંકમાંથી તમારે દસકો પહેલાં શૂન્ય પર લેવાનો છે અને પછી એમાંથી દસકો આગળના અંક પર લેવાનો છે. એટલે કે તમારે 2 સ્ટેપમાં કામ થશે. ત્યાં આગળ ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ ત્યાં આગળ તો અહીંયા તમને પહેલો દાખલો જે આપ્યો છે કે 3541 ઓછા 2689, 4 અંકોની સંખ્યા લીધી છે. બંને સંખ્યામાં અંકોની સંખ્યા સરખી છે એટલે તમે જુઓ એકમ નીચે એકમ મૂક્યું છે, દશક નીચે દશક, 100 નીચે 100 અને 1000 નીચે 1000. આમાં ભૂલ કરવાની નથી. હવે બાદબાકી શરૂ કરીએ છીએ. અહીંયા જે દાખલાઓ છે તે દસકાવાળા લીધા છે મેં. તો જુઓ 10 છે, અહીંયા 1 છે, તેમાંથી આપણે 9 બાદ કરવા છે. તો 1 કરતાં 9 મોટી સંખ્યા છે, તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થઈ શકે. આપણા ખિસ્સામાં 5 રૂપિયા હોય અને આપણે એમ કહીએ કે મારે 10 રૂપિયાની વસ્તુ ખરીદવી છે, તો આપણે ખરીદી ન શકીએ, બરાબર. પણ ખરીદવી જ હોય તો શું કરવું પડે? માનો કે આપણે ખરીદવી જ છે તો શું કરવું પડે? તો કે હા બરાબર, તમે તરત કહેશો કે હું મારા મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈશ. બસ અહીંયા પણ એ જ કરવાનું છે કે અહીંયા આપણે આ જે 1 છે તેનો મિત્ર કોણ નજીકનો? તો કે 4, એટલે તે 4 પાસેથી દસકો લેશે. તો એને 4 પાસેથી દસકો લીધો એટલે કે જુઓ તમારા મિત્ર પાસે તમે પૈસા લેશો તો તમારા મિત્ર પાસે પૈસા ઓછા થઈ જવાના. તો 4 પાસેથી દસકો લીધો. 4 એટલે ખરેખર દશકનો અંક છે એટલે કે 40 છે. સમજો 40 છે, એમાંથી 10 લઈ લીધા તો કેટલા વધે? 30, એટલે કે 3 વધ્યા ત્યાં, બરાબર. જો આવું સમજાય તો વધારે સારું. બાકી તો સરળતા ખાતર આપણે એવું બોલતા હોઈએ છીએ કે 4માંથી 1 ગયો એટલે 3, પણ ખરેખર તો સમજવાનું એ છે કે 40 દશકનો અંક છે એટલે એની કિંમત 40 છે, એમાંથી 10 ગયા છે એટલે કે 30 વધ્યા, એટલે કે ત્યાં દશકના અંક તરીકે હવે 3 વધ્યું અને અહીંયા 10 આવી ગયા છે. તો 10 વત્તા 1 એટલે 11 અને 11માંથી 9 બાદ કરશો તો જવાબ મળશે 2. હા, હવે જો અહીંયા આવ્યા તો 3માંથી 8 બાદ કરવા છે, તો કે 3માંથી 8 બાદ થઈ શકે નહીં. તો એટલે ફરીવાર એને આગળના અંકમાંથી દસકો લેવો પડશે. તો આગળનો અંક 5 છે જેમાંથી દસકો લીધો, બરાબર. તો દસકો લીધો છે, યાદ રાખજો. આમ ખરેખર 5 છે તે 100ના અંકમાં છે એટલે એની કિંમત 500 થાય. એમાંથી દસકો લીધો તો અહીંયા પણ એમ થાય કે 40 વધે એમ, પણ અહીંયા એમ સમજીશું કે 100નો અંક છે, 100નો અંક છે પણ 4 માટે તો તે દશકનો અંક બને. તો એમાંથી 10 ઓછા થઈ ગયા એટલે 40 વધ્યા, એટલે કે 4 વધ્યા, બરાબર છે. તો હવે 4 વધ્યા છે. અહીંયા 10 વત્તા 3 13 થઈ ગયું. 13માંથી 8 જશે તો 5 વધશે, તો અહીંયા 5 લખ્યા. હવે અહીંયા 4 છે તો 4માંથી 6 બાદ નથી થવાના. તો ફરી આગળના અંક 3માંથી દસકો લેવો પડશે. તો દસકો લીધો તો 3માંથી 1 અંક ઓછો કર્યો એટલે કે 2 કર્યા. 10 અને 4 14, 14માંથી 6 જશે તો 8 વધશે, તો એ 8 અહીંયા લખ્યા. અને હવે 2, તો 2માંથી 2 બાદ થશે એટલે 0 વધશે, તો જવાબ આવ્યો 852. તો અહીંયા આ બાદબાકી આપણે શીખ્યા, બરાબર. તમે ધ્યાન આપીને કામ આ કરજો. હવેની જે વાત કરીએ આપણે તો 2004માંથી 1857 બાદ કરવાના છે. તો 2004 ઓછા 1857, દરેક અંક નીચે અંક મૂક્યા છે, એકમ નીચે એકમ, દશક નીચે દશક, 100 નીચે 100, 1000 નીચે 1000. આ બાદબાકી આપણે કરીએ છીએ. તો ફરીવાર 4માંથી 7 બાદ નહીં થાય, દસકો લેવો પડશે, પણ બાજુનો અંક 0 છે, બરાબર. જો હવે અહીંયા સમજવાનું છે કે તમારા મિત્ર પાસે પણ પૈસા નથી તો એ કહેશે રે ઊભો રહે, હું મારા બીજા મિત્ર પાસેથી પૈસા લઈ આવું. તો એ કહેશે મારી પાસે નથી પૈસા, તો એ એની પછીના મિત્ર પાસે પૈસા લેશે. પહેલાં આણે પૈસા લીધા એની પાસેથી, એટલે આની પર દસકો આવ્યો, એના પર 10 અંક મૂક્યા, તેમાંથી એણે આને દસકો આપ્યો, આ 0ને, એટલે અહીંયા 1 અંક ઓછો થઈ ગયો, 9 થઈ ગયા. આની પર 10 આવ્યા, હવે એને અહીંયાથી દસકો 4 ઉપર આપ્યો તો તેના પર પણ 1 અંક ઓછો થઈ ગયો, 9 થઈ ગયા. જો આ પ્રક્રિયા કરવાની છે, તમે ઘણી વખત પ્રાથમિકમાં એવું શીખી જાઓ, એવું કરવા માંડો છો કે બસ કાંઈ નહીં, જો યાદ રાખજો અહીંયા દસકો લખવાનો, અહીંયા બધે 9 9 લખી નાખવાના, અહીંયા 1 ઓછો કરી નાખવો. પણ શું કરવા કર્યું, એવું શા માટે કર્યું તે આપણને ખબર હોવી જોઈએ. પ્રક્રિયા છે, ગણિતની અંદર પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. જો પ્રક્રિયા નહીં આવડે, ખબર નહીં હોય
અને માત્ર મિકેનિકલ યાંત્રિક તમે કાર્ય કર્યા કરશો તો તમને ક્યારેય ગણિત વિષયમાં રસ નહીં પડે, ગણિત નહીં આવડે. ફરીવાર સમજાવી દઉં શું પ્રક્રિયા કરી છે. 4 કરતાં 7 મોટા છે, 4માંથી 7 બાદ નહીં થાય. એટલે શું કર્યું તો કે જુઓ, શૂન્ય પાસે ગયા તો શૂન્ય પાસેથી દસકો ન મળે, અહીંયા શૂન્ય છે, દસકો ન મળે, એટલે 2માંથી દસકો લીધો, 1 ઓછો કર્યો, અહીંયા દસકો મૂક્યો આ શૂન્ય ઉપર, એમાંથી દસકો અહીંયા આ શૂન્ય ઉપર મૂક્યો, 1 અંક ઓછો કર્યો, 9 થઈ ગયા. હવે આ 10માંથી અહીંયા દસકો 4 ઉપર આવ્યો, 1 અંક ઓછો થઈ ગયો, 9 થઈ ગયા. હવે બાદબાકી શરૂ થાય. 10 ને 4 14, આ બેનો સરવાળો થાય. 14માંથી 7 જશે તો 7 વધે, 9 છે, 9માંથી 5 જશે તો 4 વધશે, અહીંયા 9, 9માંથી 8 જશે તો 1 વધશે, અને અહીંયા 1 ઓછા 1 એટલે 0. તો જવાબ આવી ગયો 147. તો આ રીતે આ કામ થઈ ગયું અહીંયા આગળ. હવે જુઓ, 6547 ઓછા 4549. એકમ, દશક, 100, 1000 સંખ્યા વાંચન કરતાં પણ આવડવું જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓ એને કંટાળાજનક કામ સમજીને એમ કે લખને 65 47 ઓછા 45 49. એવું નહીં કરીએ. સંખ્યા બોલવાની છે. 6547 ઓછા 4549. આ બંનેની બાદબાકી તમે પહેલાં તમારી નોટબુકમાં જાતે કરો, બરાબર. પછી હું તમને અહીંયા દાખલો ગણેલો તૈયાર છે, હું તમને બતાવું, બરાબર. હવે જોઈ દાખલો ગણી નાખ્યો હોય તો હવે તમે જુઓ અહીંયા તમને એનો જવાબ, આ બીજો દાખલો ગણો હવે એનો 9000 ઓછા 999, બરાબર. જુઓ આ બંને દાખલાઓ તમે તમારી જાતે તમારી નોટબુકમાં ગણો પહેલાં, બરાબર રીતે, બરાબર. હવે પછી આગળનો વિડીયો જોવા માટે તમે થોડીક વાર માટે પોઝ કરી દો, દાખલો ગણી લો, અને હવે આગળનો વિડીયો તમે જોશો. તો જુઓ અહીંયા બાદબાકી તમારા જવાબ સાથે આ જવાબને મેચ કરો, એને સરખાવો. કઈ ભૂલ છે, એ ભૂલ શા માટે પડી, તમે શું ખોટું સમજ્યા, ખાસ અહીંયા વિચારવાનું છે. આપણે શું ખોટું કામ કર્યું, ઉતારો કરવાનો નથી. ગણિત વિષયમાં મેં જોયું છે મોટે ભાગે વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે શિક્ષક બોર્ડ પર દાખલો ગણે પછી એમ કે એ સાહેબ ઉભા રહ્યો, હવે અમે ગણી નાખીએ, તમે થોડીક વાર રહેજો, બરાબર. આવું કરવાનું કારણ, એનો અર્થ એમ થઈ ગયો કે તમે જ્યારે શિક્ષકે દાખલો સમજાવ્યો ત્યારે તમે સમજ્યા નથી કે કયા પદ પછી કયું પદ શા માટે લખ્યું. એ જો સમજ્યા હો તો તમારે બોર્ડમાંથી કામ જોવું જ ન પડે, તમે દાખલો આખો જાતે ગણી શકો, બરાબર છે. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે કે તમારે જે શિક્ષક બોર્ડ પર દાખલો ગણે છે ત્યારે સમજવાનો છે પૂરેપૂરું ધ્યાન આપીને, અને પછી તમારે એ દાખલાને જાતે તમારી નોટબુકમાં ગણવાનો. જો એવું કામ કરી શકો ને ત્યારે સમજવું કે આપણને ધીમે ધીમે ગણિત આવડવા લાગ્યું છે. તો તમે જુઓ અહીંયા તમારા જે દાખલાઓ તમે ગણ્યા છે ને, આ દાખલો ગણ્યો તમે, એમાં તમે ચેક કરી લો કે કઈ ભૂલ પડી, તમે ત્યાં ખોટું શું સમજ્યા છો, અને એને બરાબર સમજીને આવા બીજા પાછા 5-6 દાખલા લ્યો, એને ગણો અને ચેક કરો કે ભાઈ આ બરાબર થયું કે ન થયું. કેલ્ક્યુલેટર અવેલેબલ છે, એમાં તમે બાદબાકી કરીને ચેક કરો કે ભાઈ જવાબ સાચો આવ્યો કે ન આવ્યો. જો ખોટો જવાબ આવે તો સમજો કે ક્યાં ભૂલ કરી છે. ફરીવાર મારો આ વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે ભૂલ ક્યાં કરીએ છીએ. જો આ ટેકનોલોજી છે, તમે વારંવાર મારો વિડીયો જોઈને શીખી શકશો કે ભાઈ ક્યાં ભૂલ પડે છે, શું ખોટું સમજીએ છીએ. હવે જો આ બીજો દાખલો, હા જો અહીંયા પણ તમને સરસ મજાનું દેખાડ્યું છે. જ્યાં જ્યાં શૂન્ય છે એની પાસે સંખ્યા નથી, દસકા લીધા છે. જે ઉપરનું ઉદાહરણ છે, આ જે ઉદાહરણ છે એના આધારનો જ આ દાખલો છે, આ ઉદાહરણ મુજબનો આ દાખલો છે, આ ઉદાહરણ મુજબનો આ. મેં કીધું ને ગણિતમાં પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે, એટલે આ પ્રેક્ટિસ થઈ તમારી એક પ્રકારની, બરાબર છે. હવે આગળ જોઈએ. જુઓ આ કેટલાક દાખલાઓ તમને હોમવર્ક માટે આપ્યા છે, બરાબર. પહેલાં તમે તમારી નોટબુકમાં આ દાખલા ગણી લો. અહીંયા વિડીયો તમારો થોડીક વાર પોઝ કરી દેવાનો. હવે તમે દાખલા ગણી લો શાંતિથી, અને પછી હવે જે આગળ મેં જવાબ તૈયાર આપ્યા છે એમાં તમે આ બાકીના દાખલા છે એને જવાબો તમારે જાતે તૈયાર કરવાના છે, બરાબર. અહીંયા મેં એના જવાબો મૂક્યા નથી. હવે ગુણાકારની વાત કરીએ છીએ. તો ગુણાકારમાં આપણે 2 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે ગુણાકાર, જેમાં વધીવાળા દાખલાઓ લઈશું. તો અહીંયા તમને જો ઉદાહરણ આપ્યું છે કે 24 × 3 કરવાનું છે, તો તમને સમજાવી પણ છે ક્રિયા બરાબર રીતે. જુઓ કે એકમના અંકનો ગુણાકાર, તો પહેલાં તમે જુઓ અહીંયા આપ્યું છે આ દશકની જે દશકનો અંક લખ્યો, એકમમાં એકમનો અંક, અને 3 અહીંયા એકમનો અંક છે એટલે એને 3 એકમના અંકમાં લખ્યો. તો સૌથી પહેલાં તમારે એકમના અંકનો એકમના અંક ગુણાકાર, એટલે કે 4નો ગુણાકાર 3 સાથે કરો એટલે 4 તેરી 12. 12ની અંદર 2 છે તે એકમનો અંક અને 1 દશકનો અંક છે જે અહીંયા વધી તરીકે આવશે,
એટલે કે તે દશકના અંકમાં જશે ત્યાં આગળ. અને હવે ત્યાં આગળ તમે જોશો કે અહીંયા જે દશકનો અંક છે એનો ગુણાકાર હવે આપણે એકમના અંક સાથે કરીશું. એટલે કે 2 તેરી 6 થશે અને 6 વત્તા 1 આ જે વધી આવી છે તે આપણે એનો સરળ ઉમેરવાની છે. એટલે એ પહેલાં નથી ઉમેરી દેવાની. 2 વત્તા 1 3 અને 3 તેરી 9 એમ નથી કરવાનું. પહેલાં તો ગુણાકાર કરવાનો છે. દશકના અંકનો ગુણાકાર એકમના અંક સાથે 2 તેરી 6 અને પછી વધી છે એ ઉમેરવાની છે. એટલે 6 વત્તા 1 એટલે 7. તો જવાબ થશે 72. એટલે કે આમ 24 ગુણ્યા 3 એટલે 72 થશે. અન્ય ઉદાહરણો અહીંયા તમને આપ્યા છે, તમે જોઈ શકો છો. આપણે એક એક ઉદાહરણ વારંવાર સમજીએ. જુઓ 35 ગુણ્યા 3, તો 35માં 5 એકમનો અંક છે, 3 દશકનો અંક છે, 3 એકમનો અંક છે, તો એકમ નીચે એકમનો અંક લખ્યો છે. હવે પહેલાં એકમનો અંકનો ગુણાકાર કરવાનો. તો 5 તેરી 15, 15નો પાછળો અહીંયા આવશે, વધી 1 આવી તે દશકના અંક ઉપર મૂકી. હવે 3 તેરી 9 પહેલાં ગુણાકાર કરવાનો છે, પહેલાં સરવાળો કરવાનો નથી. 3 તેરી 9, 9 વત્તા 1 એટલે 10, તો જવાબ આવ્યો 105. એવું તમે અહીંયા સમજો. 46 ગુણ્યા 4, તો ફરી એકમ નીચે એકમનો લખ્યો. 6 ગુણ્યા 4 કરીએ તો 6 ચોક 24નો ચોગડો વધી 2, દશકનો અંક છે તે વધી તરીકે આવે. ચોકે ચોકે 16 અને 16 વત્તા 2 એટલે 18. તો આ રીતે 184. એમ અહીંયા તમે આ બંને દાખલાઓ પણ જાતે સમજવાનો પ્રયત્ન કરો. બરાબર છે? ન સમજાય તો ફરી આગળનો વિડીયો જુઓ, ફરી સમજો. જેટલું બોલશો, ગણિતમાં ઉતારો નથી કરવાનો. તમે આમાં લખી નાખો ભાઈ 57 ગુણ્યા 5 બરાબર 285, આવડી ગયો દાખલો, ગણાઈ ગયો, લેસન થઈ ગયું. બરાબર? ગણિત વિષયમાં કોઈ વિદ્યાર્થી એમ કહે ને કે મારે લેસન 10 મિનિટમાં થઈ જાય, તો એ ખોટી વાત. એને ઉતારો જ કર્યો હોય. ઉતારો કરશો તો તમને ક્યારેય ગણિત આવડશે નહીં. મહાવરો, ગણિત એક જ વિષય એવો છે કે જેમાં પ્રેક્ટિસ વર્કબુક આવે છે મિત્રો. બીજા કોઈ વિષયમાં તમે જોજો પ્રેક્ટિસ વર્કબુક નથી આવતી. કેમ? તો કે આમાં પ્રેક્ટિસની જરૂરી છે, મહાવરો જરૂરી છે. તો આ બંને દાખલાઓ જે તમને આપ્યા છે તેમાં તમે હું જેમ બોલું છું એવું બોલતા જાઓ અને દાખલો ગણો, તો તમે સમજીને કામ કર્યું કહેવાશે. અને જેટલું સમજશો એટલા તમે ફાયદામાં રહેશો. અહીંયા હવે લઈએ 3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે ગુણાકાર. તો જુઓ, અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે 184 ગુણ્યા 3. બરાબર? તો 184 ગુણ્યા 3 કર્યું છે. તો તમે જોઈ શકો છો એકમનો અંકનો પહેલાં ગુણાકાર 4 તેરી 12, તો 12નો બગડો વધી 1 8 ઉપર મૂકી છે. 8 તેરી 24 કર્યું છે, 24 વત્તા 1 વધી 5 25 થશે. 25નો પાછળ અહીંયા મૂક્યો, એની વધી 2, એનાથી આગળના અંક એટલે કે 100ના અંકમાં મૂકી છે. હવે 1 તેરી 3 થશે અને 3 વત્તા 2 એટલે 5, તો જવાબ આવશે 552. એવી રીતે તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે 175 ગુણ્યા 4. તો 175 ગુણ્યા 4 કરીએ તો એકમ, દશક, 100 અંક. જો બહુ સરસ સમજાયું છે તમને અહીંયા. તો એકમના અંકનો ગુણાકાર પહેલાં કરીશું એકમ સાથે. 5 ચોખ્ખું 20ની શૂન વધી 2, દશકના અંક ઉપર વધી મૂકી. હવે 7 ચોખ્ખું 28 વધી વત્તા 2 છે વધી, એટલે વત્તા 2 કરીએ તો 30, એટલે 30નું શૂન્ય વધી 3 એ 100ના અંકમાં ગઈ, 100ના અંક ઉપર મૂકી. હવે 1 ચોખ્ખું 4, તો 4 વત્તા 3 એટલે 7, તો જવાબ આવ્યો 700. એક ઉદાહરણ અહીંયા પણ સરસ લીધું છે કે જેમાં વચ્ચેની સંખ્યા છે તે શૂન્ય છે. હા, તો આ પણ બરાબર સમજવાનું છે. ખાસ ધ્યાન આપીને આ ઉદાહરણ જોજો. આવા દાખલાઓમાં જ વિદ્યાર્થીઓ મોટે ભાગે, બરાબર છે, તમને એમ થશે કે આવી બધી ક્રિયાઓ અમને શું કરવા શીખવાડો છો? આ નથી આવડતું એટલા માટે જ ગણિતમાં રસ નથી પડતો. બરાબર? બાકી નવું જે અમે સમજાવીએ છીએ 9-10 ધોરણમાં, એ તો વિદ્યાર્થી એનો જે કન્સેપ્ટ છે સમજી જાય છે. બરાબર છે? પણ પછી આ ક્રિયાઓ ન આવડતી હોય એટલે શું કરે કે સાહેબ આ કંઈ ગણાતું નથી, આવડતું નથી કાંઈ, એટલે જવાબ સુધી ન પહોંચે, એટલે માર્ક ન મળે. તો જુઓ 104 ગુણ્યા 3. તો અહીંયા સમજાવ્યું. જુઓ પહેલાં 4 તેરી 12 કર્યું, બરાબર સમજો. 12નો બગડો વધી 1 એ શૂન્ય ઉપર મૂકી છે, દશકના અંક ઉપર. હવે 0 ગુણ્યા 4 કરો તો લખ્યું છે જુઓ, કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા જવાબ શૂન્ય જ આવે. તો 0 ગુણ્યા 4 એટલે 0, શૂન્ય થયું, વત્તા 1 એટલે 1. ઘણી વાર ઘણા કે અહીંયા સીધું 1 મૂકી દેવાનું. એવું નથી બોલવું, એ નથી કરવું. હવે શોર્ટકટ નથી અપનાવવા. હવે જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તે પૂરેપૂરી સમજવી છે અને તે મુજબ જ કામ કરવું છે. એટલે કોઈ વિદ્યાર્થી આમાં ઉતાવળ નહીં કરે કે બસ અમને મારા સાહેબે શીખવાડ્યું છે, એ તો અહીંયા સીધો અહીંયા 0 હોય ને તો 1 મૂકી દેવાનો. શું કરવા મૂક્યો ભાઈ 1? શા માટે 1 મૂક્યો? તો એ સમજાવે છે કે કોઈ પણ સંખ્યાને તમે જો શૂન્ય વડે ગુણશો તો જવાબ શૂન્ય આવે. એટલે 0 ગુણ્યા 4 કર્યું એટલે 0 થયો અને પછી નિયમ મુજબ આ 1 ઉમેરવાનો છે, એટલે અહીંયા 1 આવ્યો છે. ક્લિયર? હવે આગળ ગુણાકાર થાય 100ના અંકનો એકમના અંક સાથે, એટલે 1 ગુણ્યા 4, 1 ચોખ્ખું 4, તો જવાબ આવ્યો 412. જો આ ખાસ સમજો,
પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા તમને કેટલાક દાખલાઓ આપ્યા છે, એ તમારે જાતે ગણવાના છે. એ તમારે જાતે તમારી નોટબુકમાં ગણવાના છે, સમજીને ગણવાના છે. ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદથી જાતે કરી નાખતા નહીં. સાહેબ આવડી ગયો 32 × 4. આપણે એવા વિદ્યાર્થીઓ પણ જોવા મળે. સાહેબ કરી નાખ્યો, ગુણાકાર થઈ ગયો, લેસન થઈ ગયું. લેસન કરવાની ઉતાવળ નથી. ભલે તમે તમારે આમાંથી 3 દાખલો 3 કલાકે ગણો, કોઈ વાંધો નહીં, પણ તમે જો સમજીને ગણશો તો હું ગેરંટી આપું કે બીજા 5 દાખલા ગણવામાં માત્ર તમારે અડધી કલાક થશે અને તમે ઇઝીલી ગણી શકશો. એટલે સમજીને કામ કરશો એટલો ફાયદો રહેવાનો છે. હવે ગુણાકારમાં જો લખ્યું છે અહીંયા કે 10 વડે ગુણાકાર થાય, કોઈ પણ સંખ્યાનો 10 સાથેનો ગુણાકાર કરીએ એટલે કે તે સંખ્યાની જમણી બાજુએ એક શૂન્ય મૂકવું. જુઓ, 8 × 10 એટલે 8ની પછી એક 0 આવી ગયો. 16 × 10 એટલે 16ની પછી એક 0 આવી ગયો. 117 × 10 એટલે 117ની પછી એક 0 આવી ગયો જમણી બાજુએ. બરાબર છે? તો આ 10 વડે ગુણાકાર. એવી રીતે 100 વડે ગુણાકાર તો તમારે 2 શૂન્ય મૂકવાના. જુઓ, 8 × 100 એટલે 800, 16 × 100 એટલે 1600, 117 × 100 એટલે 11,700. તો જુઓ, આ રીતે આ સમજવાનું છે કે આવું આવે. ઘણી પછી 1000 વડે ગુણાકાર આવે, બરાબર, તો ત્યાં તમારે 3 મીંડા સીધા મૂકી દેવાના હોય છે. આ સમજવું જરૂરી છે, જે તમને તમારી જે દાખલાઓ ગણવાની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવે છે. તો આ વસ્તુ પણ બરાબર આપણે સમજીશું. હવે અહીંયા સમજીએ 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે ગુણાકાર. આમાં ઘણા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય છે. તો બરાબર આપણે સમજીએ. જો અહીંયા તમને સમજાવ્યું છે મેં સરસ રીતે. પહેલાં આ એક દાખલો સમજીએ કે 21 × 35. તો ફરીવાર યાદ રાખીએ, એકમ દશક આવી રીતે સરસ ગોઠવ્યું છે. અહીંયા 21 × 35 કરીએ છીએ. યાદ રાખજો, સૌથી પહેલાં જુઓ 30, 35 એટલે શું છે કે 30 + 5 છે. એટલે કે તમારે પહેલાં 21 × 30 કરવાનું. એટલે કે પહેલાં ગુણાકાર. જો તમને કહેતા હોય છે શિક્ષકો કે પહેલાં દશકના અંકનો ગુણાકાર કરવાનો, બરાબર છે? તો એ જ વસ્તુ અહીંયા છે કે પહેલાં આપણે દશકના અંકનો ગુણાકાર કરીએ છીએ. દશકના અંકનો ગુણાકાર કરીએ છીએ એટલે અહીંયા શૂન્ય મૂકીએ છીએ. અમથો શૂન્ય મૂકતા નથી, બરાબર છે? 21 × 3 કરો, 30 કરો તો તમને 630 જવાબ મળશે. તમે કરી શકો, બરાબર? તો એ જે શૂન્ય છે, બાકી આપણે બોલતા ભાઈ 5, શિક્ષકો સમજાવે, નો ડાઉટ એ સરળ જ છે સમજવા માટે કે ભાઈ 35માં 5 એક છે, 3નો ગુણાકાર કર્યો છે તો 3 પછી એક અંક છે એટલે 1 0 મૂકી દો. નો ડાઉટ આવું સમજો તો પણ કાંઈ ખોટું નથી. પણ જે એક્ઝેક્ટ પ્રોસેસ છે એ આ છે કે 21 × 30 કરીએ છીએ તો 30માં શૂન્ય છે એટલે એનું શૂન્ય અહીંયા, કારણ કે શૂન્ય સાથે આપણે કીધું ને કે શૂન્ય સાથે કોઈ પણનો ગુણાકાર કરો જવાબ 0 જ આવે. હવે 21 × 3 કરીએ છીએ તો જુઓ, 1 તેરી 3 અને 2 તેરી 6 થઈ ગયું, તો 630 થઈ ગયું. કારણ કે 1 × 3 કરો 0 થશે, 2 × 3 કરો અને 1 × 0 કરશો, અહીંયા જે છે 1 × 0 0 થવાનું છે, 2 × 0 કરશો 0 થવાનું છે, એટલે એ તો શૂન્ય જ થવાનું છે. જે ગુણાકાર છે 1 તેરી 3 અને 2 તેરી 6. હવે સમજો, હવે 5નો વારો. તો 5 એકમનો અંક છે એટલે એમાં કોઈ શૂન્ય મૂકવાની જરૂર નથી. તો 1 પંચું 5, બરાબર, અને 2 પંચાને 10. તો 10 2 અંકવાળી સંખ્યા છે એટલે એને પહેલો અંક એકમ અહીંયા 3ની નીચે મૂક્યો એટલે કે દશકના અંક નીચે મૂક્યો, અને જે 1 છે તેને 100ના અંક 6 નીચે મૂક્યો. હવે બંનેનો સરવાળો જે આપણે શીખી ગયા છીએ તે મુજબ સરવાળો 0 + 5 5, 3 + 0 3, 6 + 1 એટલે 7. તો જવાબ થયો 735. બીજું ઉદાહરણ સમજીએ અહીંયા 64 × 47નું. તો જુઓ, 64 × 47 કરીએ તો ફરીવાર 47 એટલે 40 + 7, તો 64 × 40 કરીશું. તો જુઓ, 4 એ દશકનો અંક છે તો એની આગળ એકમનો અંક છે, એનો શૂન્ય મૂકી દીધું આપણે અને હવે ગુણાકાર શરૂ કર્યો. ચોકે 16, બરાબર. તો 16નો છગડો વધી આવી 1. અહીંયા જો વધી હવે મૂકી નથી મેં, હવે એ મનમાં, હવે એ તમારી માનસિક ક્રિયા છે કે 6ની ઉપર એક વધી છે, તમને યાદ રહેવું જોશે. અને 6 × 24 અને એ ઉપરની વધી છે એટલે 25. તો જવાબ થઈ ગયો 2560. હવે 7નો એટલે કે એકમના અંકનો ગુણાકાર કરવાનો છે. તો 4 + 28, બરાબર. 28નો આંકડો મૂક્યો, વધી 2 એ અહીંયા મનમાં છે. જો આ મૌખિક ક્રિયાઓ પણ કરવાનું શીખવાનું છે. જેટલી મૌખિક ક્રિયા કરતાં આવડી જશે એટલી તમારી સ્પીડ વધતી જશે ગણિતમાં. અહીંયા વધી 2 છે, 6 + 42 અને વધી 2 એટલે 44. તો અહીંયા 44 મૂક્યો તો 0 + 8 8, 6 + 4 10, વધી 1. જો પાછી વધી મનમાં 1 મૂકી અહીંયા એટલે 5 અને 1 6 + 4 10 0,
વધી 1, મનમાં મૂકી 2 વત્તા 1 3, તો જવાબ આવ્યો 3008. ન સમજાય તો આ વિડીયો આ જગ્યાએથી ફરીવાર વારંવાર જુઓ અને પછી આગળ જજો. હવે જુઓ તમને અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, બરાબર છે, તો એ તમારે બરાબર રીતે એ ઉદાહરણ જો ન આવડે, સમજ્યા વગર ગણતા નહીં, ન સમજાય તો આગળનો વિડીયો વારંવાર જોજો અને સમજીને વારંવાર એ કામ તમારે કરવાનું છે. અને અહીંયા તમને કેટલાક દાખલાઓ આપ્યા છે. જુઓ કે 1 ચોકના 2 રૂપિયા હોય તો 7 ચોકની કિંમત કેટલી થાય? તો કે તમારે 2 ગુણ્યા 7 કરવું પડે, એટલે 2 સત્તા ને 14. 1 અનાનસની કિંમત 6 રૂપિયા, તો 8 અનાનસની કિંમત કેટલી? તો કે તમારે 6 ગુણ્યા 8 કરવું પડશે. એમ એક બાળકને 5 ચીકુ આપીએ તો 6 બાળકને વહેંચવા કેટલા ચીકુ જોઈએ? તો તમારે 5 ગુણ્યા 6 શું કરવું જોઈએ ને એ તમને ખબર પડી જોઈએ. રકમ વાંચીને તમને ખ્યાલ આવવો જોઈએ કે મારે સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની છે, ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર કરવાનો છે. એક મોટર કારમાં 5 માણસો બેસશે, તો હવે 8 મોટર કાર છે તો એમાં કેટલા માણસો બેસશે? તો સ્વાભાવિક છે ત્યાં આગળ દરેકનો ગુણાકાર કરવો છે પડશે. એટલે કે 8 મોટર કારમાં 5 માણસો બેઠા છે, 5 માણસો બેઠા છે, તો આપણે 8 મોટર કારના માણસોનો સરવાળો કરવો હોય તો 8 ગુણ્યા 5 કરીએ, અથવા તમારે 8 વખત 5 5 5 એમ કરવું પડે, બરાબર. તો એ 8 વખત 5 એટલે 8 ગુણ્યા 5. જો આમ સમજવાનું છે, 8 વખત 5 એટલે કે 8 ગુણ્યા 5. બસ આવી રીતે. જો અહીંયા દાખલાઓ બીજા પણ આપ્યા છે કે એક વોટર બેગમાં 8 રૂપિયા હોય તો એક વોટર બેગના 8 રૂપિયા, એટલે કે એક વોટર બેગની કિંમત 8 રૂપિયા છે, તો 7 વોટર બેગની કિંમત કેટલી થાય? બરાબર. તો તમારે 8 રૂપિયા 7 વખત આપવા પડશે એમ બોલવાનું, એટલે કે 8 ગુણ્યા 7 કરવું પડે. એક રંગીન પેન્સિલના 4 રૂપિયા, તો 5 પેન્સિલના કેટલા? એટલે કે તમારે 5 પેન્સિલના કેટલા આપવા પડે? તો કે 5 વખત 4 4 રૂપિયા આપવા પડે, એટલે કે 4 ગુણ્યા 5 કરવું પડે. અને એ રીતે જો એક પતંગના 3 રૂપિયા, આ તો તમારું મનગમતું ઉદાહરણ છે, તો 9 પતંગના કેટલા રૂપિયા થાય? તો 9 વખત 3 3 રૂપિયા આપવા પડે, એટલે કે 9 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 9. જો ગુણાકારમાં મજા આવે, તમે 9 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 9 કરો, જવાબ તો એક સરખો આવે. એટલે એને કહેવાય છે ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. તો આજે આપણે અહીંયા આગળ ગુણાકાર વિશેની વાત પણ શીખ્યા છીએ. આવતા લેક્ચરમાં બીજી વાતો ભણીશું આપણે.